વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના રાજવીઓ આવ્યા છે બીજેપીના સમર્થનમાં। 40થી વધુ રાજવીઓએ વડાપ્રધાનને એક સૂરમાં આપ્યું છે સમર્થન। ભાવનગર, કચ્છ, ગોંડલ, દાંતા સહિતના રાજવીઓનું ભાજપને ખુલ્લું સમર્થન છે। મોદીએ સનાતન ધર્મની કરી છે રખેવાળી, આ કહેવું છે રાજવીઓનું। અયોધ્યા, પાવાગઢ અને સોમનાથ મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર। કમળનું ફૂલ ભારતીય ધરોહરનું પ્રતીક સમાન છે, આ કહેવું હતું રાજવીઓનું। જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગે ત્યારે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે જેટલી ઝડપથી જેટલા પૂળા સળગતાથી બચાવી શકાય તેટલા બચાવી લઈએ તે આપણી દીર્ઘદ્રષ્ટિયુક્ત અને શાણપણ ભર્યો યોગ્ય નિર્ણય ગણાશે। પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ। અત્યારના બધા જ જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે ત્યારે હું આપને એ જ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને આદરણીય નરેન્દ્રભાઈને આપણું પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે। તો આ રાજવીઓએ ક્ષત્રિયોને અપીલ કરી, બધું ભૂલીને મોદીના હાથ મજબૂત કરો, વિવાદોને બાજુમાં રાખીને રાષ્ટ્રહિતનું વિચારો। ભાજપનું મન ખુલ્લું છે, હજુ પણ વાતચીત ચાલુ છે। સંકલન સમિતિ દ્વારા ભાજપ સાથે વાતચીત ચાલુ હોવાનો દાવો માનધાતા સિંહે કર્યો હતો। એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એક કઈ રીતે એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે આપણે કઈક વિકલ્પો શોધી શકીએ એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે, જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે। એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર પ્રથમ છે, સર્વોપરી છે, એ વિભાવનાની માટે આપણે કમર કસવી જોઈએ। તો રાજવીઓએ ક્ષત્રિય સમાજને પણ કરબદ્ધ વિનંતી કરી। રાષ્ટ્રહિતમાં અને રાષ્ટ્રના વિકાસના હિતમાં જોડાવા તેમણે આહવાન કર્યું છે। રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાનું આહવાન પણ તેમણે કર્યું હતું। ક્ષત્રિય સમાજ એ એક બહુ ડાયો સમાજ છે। ક્ષત્રિય સમાજ એ જાગૃત સમાજ છે। ક્ષત્રિય સમાજ એ મારા માટે વંદનીય સમાજ હોય જ, અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ કર્યા છે એ એને અનુસરશે, એને મને પૂરી ખાતરી છે।